પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજથી સ્વાભિમાન પર્વની ઉજવણી 72 કલાકના અખંડ ઓમકારનાદનું આયોજન 3000 ડ્રોનનો મેગા શો અને 108 અશ્વોની શૌર્ય યાત્રા બનશે આકર્ષણનું કેન્દ્ર. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે થયા રેકોર્ડ તોડ રજીસ્ટ્રેશન. અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન. દેશમાં પ્રથમવાર વર્ષ 2027માં ડિજિટલ રીતે થશે જનગણના. પ્રથમ ચરણ માટે જાહેરનામું બહાર પડાયું. પ્રથમ ચરણમાં આ વર્ષે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે ઘરોની ગણતરી. પશ્ચિમ બંગાળમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયતોમાં વધારો. સંગઠન સાથે જોડાયેલા મુદ્દે વાત કરવા ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડા આજથી પશ્ચિમ બંગાળની મુલાકાતે. વૈશ્વિક રાજકીય નીતિને સ્થિર કરવા ભારત ફ્રાન્સની સહભાગિતા જરૂરી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પેરિસમાં તેમના ફ્રાન્સીસી સમકક્ષ આપ્યું નિવેદન. હિન્દ પ્રશાંત ક્ષેત્રના પડકારો અંગે પણ થઈ ચર્ચા. ભરૂચમાંથી ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. યુકેના 3 અને કેનેડાના 1 એનઆરઆઈ આરોપી સામે પાલેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો. વિદેશ જવાની લાલચે લગ્નની ખોટી માહિતી રજૂ કરી તોતિંગ રકમ વસૂલતી હોવાનો તપાસ દરમિયાન થયો ખુલાસો. પાટણ, કચ્છ, બનાસકાંઠા, અમરેલી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં સ્ટેટ હાઈવેના રસ્તા કરાશે પહોળા. સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના 41 કામોને મળી મંજૂરી. લોજિસ્ટિક પરિવહન બનશે ઝડપી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. ઠંડા પવનો ફૂંકાતા શિયાળાની તીવ્રતામાં થયો વધારો તો ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત. પંજાબ, હરિયાણા, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડમાં શીતલહેરની આગાહી. અને ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે આફ્રિકામાં ડંકો વગાડ્યો. ત્રીજી વનડેમાં યજમાન ટીમને 233 રનથી હરાવી સિરીઝમાં મેળવી ક્લીન સ્વીપ. વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ સિરીઝ.